હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. આજે આપણે જોવાના છીએ રીનીટ 2026 જે છે એનું એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું હોઈ શકે છે. આ એક જ વિડીયોની અંદર આપણે MBBS, BMS, BHMS અને BDS આ તમામના સેટ સ્કોર એટલે કે કેટલા માર્ક હોય તો તમને મેડિકલ કોલેજ મળી શકે એ જોઈ લઈશું. આ ઉપરાંત MBBSની પણ ગવર્મેન્ટ, જીમર્સ અને પ્રાઇવેટ આ રીતના બધાની સરકારી, અર્ધ સરકારી અને પ્રાઇવેટ બધી જ કોલેજની ઇન્ફોર્મેશન એક જ વિડીયોમાં મળી જશે. તો ચાલો શરૂ કરીએ. પહેલાં તો કે કટ ઓફ એટલે શું? તો કે નીટના એ માર્ક કે જેના પર મેડિકલ કોલેજ મળી શકે. તો કટ ઓફ કોના પર ડિપેન્ડ કરે? તો કે પેપર લેવલ, માર્ક અને ઓલ ઇન્ડિયા રેન્ક. જો પેપર લેવલ ઇઝી હોય તો હાઈ માર્ક એટલે કે સ્ટુડન્ટ સારો સ્કોર કરી શકે તો સારા માર્ક પર કટ ઓફ એટલે કે 620 આસપાસ કટ ઓફ અટકી શકે. આનું એક્ઝામ્પલ જે છે એ 2024ની એક્ઝામ છે, જેમાં કટ ઓફ 640 આસપાસ અટક્યું હતું. ત્યારબાદ મીડિયમ લેવલ એટલે કે મોડરેટ લેવલ, તેમાં કટ ઓફ જે છે એ 580 આસપાસ અટકે. ત્યારબાદ હાર્ડ પેપર એટલે કે હાર્ડ પેપર હોય તો સ્ટુડન્ટ જે છે એના માર્ક તો ઓછા જવાના છે, તો તેથી કટ ઓફ જે છે એ 520 આસપાસ અટકી શકે છે. પરંતુ આ ત્રણ પ્રકારના પેપરમાં ઓલ ઇન્ડિયા રેન્ક તો સેમ જ રહેશે. એટલે કે આપણી પાસે ટોટલ 1 લાખ જ તે MBBS સીટ છે. તો તમારી રેન્ક જો 1 લાખની અંદર હોય તો તમને MBBS મળી શકે, અને રેન્ક જો 10,000ની અંદર હોય તો તમને એમ્સ મળી શકે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે રીનીટ 2026 જે છે એના પેપરનું લેવલ કેવું હતું. તો કે હાર્ડ તો હતું જ તે, પણ 2025ના લેવલનું હતું તો કે નહીં, 2025 કરતાં સહેજ ઇઝી હતું. તેથી આપણે કહી શકાય કે 2025માં જે કટ ઓફ હતું એના કરતાં 20થી 30 માર્ક વધી શકશે કટ ઓફ. તો જોઈએ નીટ 2026 જે છે એનું એનાલિસિસ કરીએ. તો કે બાયો ઇઝી હતું, તો કોઈ પણ સ્ટુડન્ટ જે છે એ 300 તો મિનિમમ સ્કોર કરી શકે છે. ત્યારબાદ કેમિસ્ટ્રી જે છે એ પણ મોડરેટ હતું, અને ફિઝિક્સ જે છે એ પણ મોડરેટ ટુ ટફ હતું. તો આ બધામાં જે છે એ 80 માર્ક તો આરામથી આવી જાય એમ હતા. તેથી એવરેજ સ્ટુડન્ટ જે છે એ પણ 460 આસપાસ પહોંચી જશે. તેથી કટ ઓફ આપણે જોઈએ કે 2025માં જે હતું એના કમ્પેરિઝનમાં થોડુંક હાઈ જશે. તો કે કેટલું જશે? તો કે 30થી 40 માર્ક જે છે એ ઇન્ક્રીઝ થશે. તો આપણે પહેલાં જોઈએ કે 2025 જે છે એમાં MBBSની કોલેજનું કટ ઓફ કેટલું હતું. તો અહીંયા જે છે એ ગવર્મેન્ટ કોલેજનું કટ ઓફ છે, અહીંયા જીમર્સ કોલેજનું કટ ઓફ છે, અને અહીંયા પ્રાઇવેટ MBBS કોલેજનું કટ ઓફ છે. આ જે છે જનરલ કેટેગરી એટલે કે ઓપન કેટેગરી. ઓપન કેટેગરીમાં જે છે ગવર્મેન્ટ કોલેજ એમાં 524 અટક્યું હતું. ત્યારબાદ જીમર્સમાં 492 અને પ્રાઇવેટમાં 415. ત્યારબાદ EWS કેટેગરી છે એના માટે કટ ઓફ કેટલા અટક્યું હતું? તો કે ગવર્મેન્ટમાં 518, જીમર્સમાં 485 અને પ્રાઇવેટમાં 410. ત્યારબાદ OBC કેટેગરી, તેમાં ગવર્મેન્ટ MBBS કોલેજ જે છે એ 509, ત્યારબાદ જીમર્સ કોલેજ જે છે એમાં 480 અને 369 પ્રાઇવેટમાં અટક્યું હતું. ત્યારબાદ SC કેટેગરી જે છે એમાં ગવર્મેન્ટ MBBS કોલેજ 460 અટક્યું હતું, જીમર્સ જે છે 437 અને પ્રાઇવેટ જે છે એ 390. ત્યારબાદ ST કેટેગરી જે છે એમાં ગવર્મેન્ટ MBBS કોલેજ જે છે એ 343, જીમર્સ જે છે 294 અને પ્રાઇવેટ જે છે 254. તો તમને એમ થતું હશે કે આ કોલેજ જે છે એમાં ફીસ કેટલી હશે? તો ગવર્મેન્ટ કોલેજની ફીસ જે છે એ 25,000 છે. ત્યારબાદ જીમર્સની ફીસ જે છે એ પર યર 5થી 8 લાખ છે, અને પ્રાઇવેટ કોલેજ જે છે એની ફીસ છે 13 લાખ આસપાસ પર યરની. ત્યારબાદ હવે જોઈએ તો કે નીટ 2026 જે છે એનું કટ ઓફ ક્યાં જઈ શકે? તમને ખબર જ છે કે પેપર જે છે ઇઝીથી મોડરેટ હતું, એટલે કટ ઓફ જે છે 2025ની કમ્પેરિઝનમાં 30થી 40 માર્ક વધી શકે છે. તો જોઈએ તો કે જનરલ કેટેગરી જે છે એમાં કટ ઓફ ક્યાં અટકશે? તો કે 540થી લઈ અને 580ની વચ્ચે. ત્યારબાદ જીમર્સ કોલેજ જે છે એ 505થી લઈ અને 535ની આસપાસ, અને પ્રાઇવેટ કોલેજ જે છે એ 430થી લઈ અને 465 માર્ક આસપાસ. EWS કેટેગરી જે છે એમાં ગવર્મેન્ટ કોલેજનું કટ ઓફ ક્યાં અટકશે? તો કે 530થી લઈ અને 575ની વચ્ચે. ત્યારબાદ જીમર્સ કોલેજ જે છે એનું કટ ઓફ ક્યાં અટકશે? તો કે 550થી લઈ એટલે 500થી લઈ અને 530ની વચ્ચે. અને પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ ક્યાં અટકશે? તો કે 425થી લઈ અને 460ની વચ્ચે. ત્યારબાદ OBC કેટેગરી, તો OBC કેટેગરી જે છે એમાં કટ ઓફ 515થી લઈ અને 560ની વચ્ચે. જીમર્સ કોલેજ જે છે એનું કટ ઓફ અટકશે 490થી લઈ અને 525ની વચ્ચે, અને પ્રાઇવેટ કોલેજ જે છે એનું કટ ઓફ અટકશે 415થી લઈ અને 450ની આસપાસ. SC કેટેગરી માટે 465થી લઈ અને 510. જીમર્સ કોલેજ જે છે એનું કટ ઓફ અટકશે SC કેટેગરી માટે તો કે 440થી લઈને 470, અને પ્રાઇવેટ કોલેજ જે છે
એનું કટ ઓફ અટકશે 400 થી લઈ અને 435. કોના માટે? તો કે એસસી માટે. ત્યારબાદ એસટી કેટેગરી, તો કે એસટી કેટેગરી જે છે એને 370 થી લઈ અને 370 માર્ક હોય તો ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજમાં મળશે. 280 થી લઈ અને 320 હોય તો જીમર્સ કોલેજમાં મળશે. અને 250 થી લઈને 285 હોય તો પ્રાઇવેટ એમબીબીએસ કોલેજમાં મળશે. ત્યારબાદ હવે જોઈએ તો કે બીએમએસ એટલે કે આયુર્વેદિક. તો આયુર્વેદિકનું કોલેજ જે છે એનું કટ ઓફ 2025માં ક્યાં અટક્યું હતું? તો કે જે ગવર્મેન્ટ કોલેજ હતી કે જેની ફીસ કેટલી હોય તો કે 20K પર યર, અને પ્રાઇવેટ કોલેજ જે છે એની ફીસ કેટલી હોય તો કે 70 થી લઈ અને 1 લાખ સુધીની. હવે ગવર્મેન્ટ કોલેજ જે છે એનું જીમર્સ એટલે બીએમએસનું કોલેજનું કટ ઓફ ક્યાં અટક્યું હતું? તો કે ઓપન કેટેગરી માટે 450 થી લઈ અને 470 માર્ક હોય તો એને ગવર્મેન્ટમાં મળી જાય. એટલે કે તમારું બીએમએસના 5 યર જે છે એ 1 લાખ આસપાસમાં પતી જશે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી જે છે એના માટે કટ ઓફ ક્યાં અટક્યું હતું? તો કે 440 થી લઈને 460ની વચ્ચે. ત્યારબાદ ઓબીસી કેટેગરી જે છે એનું કટ ઓફ ક્યાં અટક્યું હતું? તો કે 430 થી લઈ અને 455ની વચ્ચે. એસસી કેટેગરી માટે ગવર્મેન્ટ કોલેજનું કટ ઓફ ક્યાં અટક્યું હતું? તો કે 400 થી લઈને 425ની વચ્ચે. અને એસટી કેટેગરીનું કટ ઓફ ક્યાં અટક્યું હતું? તો કે 380 થી લઈ અને 400ની વચ્ચે. હવે પ્રાઇવેટ કોલેજ, તો પ્રાઇવેટ કોલેજની ફીસ તો તમને કહી દીધી છે 70,000 થી લઈ અને 1 લાખની વચ્ચે. તો એમાં ઓપન કેટેગરીનું કટ ઓફ ક્યાં અટક્યું હતું? તો કે 300 થી લઈને 425ની વચ્ચે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 300 થી લઈને 410ની વચ્ચે. અને ઓબીસી કેટેગરી જે છે એ 290 થી લઈને 410ની વચ્ચે. અને એસસી કેટેગરી માટે 250 થી લઈ અને 350. અને એસટી કેટેગરી માટે તો કે 200 થી લઈને 310ની વચ્ચે. હવે જોઈએ કે 2026ની જે છે રીનીટની પરીક્ષા એમાં બીએમએસ જે છે કોલેજ તમને કેટલા માર્કે મળી શકે છે, એટલે કે કટ ઓફ શું હોઈ શકે છે? તો કે ઓપન કેટેગરી હોય તો એને 465 થી લઈ અને 485 માર્કની વચ્ચે અટકી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરી હોય તો 455 થી લઈ અને 475ની વચ્ચે. ઓબીસી કેટેગરી હોય તો 445 થી લઈ અને 470ની વચ્ચે. એસસી કેટેગરી હોય તો 415 થી લઈ અને 435ની વચ્ચે. અને એસટી કેટેગરી હોય તો 390 થી લઈને 410ની વચ્ચે અટકી શકે છે. ત્યારબાદ પ્રાઇવેટ બીએમએસ કોલેજ જે હોય એનું કટ ઓફ ક્યાં અટકી શકે છે 2026માં? તો કે 315 થી લઈ અને 435 ઈડબ્લ્યુએસ કેટેગરી માટે. તો કે 310 થી લઈ અને 420. ઓબીસી કેટેગરી હોય તો કે 300 થી લઈ અને 420. અને એસસી કેટેગરી હોય તો 260 થી લઈને 360ની વચ્ચે. અને એસટી કેટેગરી હોય તેમાં 210 થી લઈ અને 320ની વચ્ચે. ત્યારબાદ હવે બીએચએમએસ એટલે કે હોમિયોપેથી. તો હોમિયોપેથિક કોલેજ જે છે એના માટે 2026નું કટ ઓફ ક્યાં અટકી શકે છે? તો કે ગવર્મેન્ટ કોલેજ હોય તો એની ફીસ કેટલી? તો કે 20K. તો એનું કટ ઓફ ક્યાં અટકશે? તો કે 440 થી લઈ અને 460ની વચ્ચે. ઈડબ્લ્યુએસ કેટેગરી હોય તો એનું કટ ઓફ અટકશે 430 થી લઈ અને 445ની વચ્ચે. ઓબીસી કેટેગરી હોય તો 395 થી લઈ અને 420. અને એસસી કેટેગરી હોય તો 335 થી લઈ અને 360ની વચ્ચે. અને એસટી કેટેગરી હોય તો 290 થી લઈને 320ની વચ્ચે. ત્યારબાદ પ્રાઇવેટ કોલેજ, તો પ્રાઇવેટ કોલેજની ફીસ કેટલી હોય છે? તો કે પ્રાઇવેટ કોલેજની ફીસ જનરલી 1 લાખ પ્લસ. જેમાં પ્રાઇવેટ કોલેજ માટે ઓપન કેટેગરી હોય તો 320 કટ ઓફ અટકશે. ઈડબ્લ્યુએસ કેટેગરી હોય તો 300 પ્લસ છે. ઓબીસી કેટેગરી હોય તો 270 પ્લસ લાવવાના રહેશે. અને એસસી કેટેગરી હોય તો પણ 200 પ્લસ. અને એસટી કેટેગરી હોય તો પણ 200 પ્લસ. એટલે જનરલી એસસી અને એસટીને તો ક્વોલિફાય માર્ક હોય તો પણ બીએચએમએસની એડમિશન મળી શકે છે. અને બીજી કોઈ પણ કેટેગરી હોય એ 300 આસપાસ માર્ક લઈ આવે તો એને ઓપનમાં આરામથી, ઓપન હોય કે ઓબીસી હોય એને પ્રાઇવેટ કોલેજમાં આરામથી બીએમએસમાં એડમિશન મળી જશે. ત્યારબાદ હવે બીડીએસ એટલે કે ડેન્ટિસ્ટની કોલેજ જે છે એમાં 2026નું એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું હોઈ શકે છે? તો કે સરકારી કોલેજ હોય એમાં જનરલ કેટેગરી માટે 540 થી લઈ અને 565ની વચ્ચે. ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 335 થી લઈ અને 445ની વચ્ચે. ઓબીસી કેટેગરી માટે તો કે 510 થી લઈ 535ની વચ્ચે. એસસી કેટેગરી હોય તેમના માટે આવશે 430 થી લઈ 460ની વચ્ચે. અને એસટી કેટેગરીમાં તો કે 290 થી લઈ અને 310ની વચ્ચે. ત્યારબાદ પ્રાઇવેટ કોલેજ હોય તેમાં આવે છે 480 થી લઈને 520ની વચ્ચે. તો કે કોને? તો કે જનરલ કેટેગરીને. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીને કેટલા? તો કે 460 થી લઈ અને 500ની વચ્ચે. ઓબીસી કેટેગરી હોય તો એને 350 થી લઈ અને 400 વચ્ચે. ત્યારબાદ એસસી કેટેગરી હોય તેને 300 થી લઈ અને 330ની વચ્ચે. અને એસટી કેટેગરી હોય તો 220 થી લઈ અને 280 આસપાસ અટકી શકે છે. તો અહીંયા સુધી જ આપણું હતું. હોપ તમને વિડીયો સારો લાગ્યો છે. આ વિડીયોમાં જે ઇન્ફોર્મેશન આપી છે એ ખૂબ જ રિસર્ચ કરીને બનાવવામાં આવેલી છે અને આ ફક્ત અંદાજો છે.
સાચા કટ ઓફની ખબર તો તમને રિઝલ્ટ પછી જ ખબર પડશે. તો અત્યારે કોઈ પણ ટેન્શન લીધા વગર એન્જોય કરો, અને જેવું જ તે રિઝલ્ટ આવશે એવું જ આપણી યુટ્યુબ ચેનલ પર તમામ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવશે કે કઈ રીતના એડમિશન મળે અને કઈ રીતની પ્રોસેસ હોય છે, બધી જ તે. ઉપરાંત તમે આપણા ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક હશે, ત્યાં પણ જોઈન થઈ શકો છો. આપણી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.